નમસ્કાર દર્શક મિત્રો, ચોમાસાની ચાલુ સિઝનમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડમાં મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા તારાજી જોવા મળી છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી છે અને નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ત્યારે હવે 2 ઓગસ્ટના રોજ નક્ષત્ર બદલાઈ રહ્યું છે. આવામાં વંથલીના આગાહીકાર રમણીકભાઈ વામજાએ તોફાની વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે મોટાભાગના જિલ્લામાં કુલ 80 થી 90 ઇંચ વરસાદ થશે. રાજ્યના તમામ ડેમો ઓવરફ્લો થશે. નવરાત્રીમાં એક વાવાઝોડું પણ આવી શકે છે. તેમણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદ થશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થશે. ત્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે. આ સાથે રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે સર્પ અને વીંછી કરડવાના કિસ્સા વધશે. ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધશે. નવરાત્રીમાં પાછોતરો વરસાદ થશે. 28મી જૂને કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 29મી જૂનના રોજ કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 1 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.